મિત્રો સ્વાગત છે મારી આ ચેનલ પર અને આજે હું તમને જે આપણે 66 kV લાઇનની પેનલ હોય કે પછી ટ્રાન્સફોર્મરની પેનલ હોય તેની અંદર રિલે લાગેલો છે એલાર્મ એનાઉન્સિએટર એટલે કે ફેસિયા રિલે. તો તેની અંદર બે ઇન્ડિકેશન આપેલા હોય છે, એસી ફેલ અને ડીસી ફેલ. તો આ વિડીયોમાં આપણે એના વિશે માહિતી આપીશ કે એસી ફેલના ફ્યુઝ કયા છે અને તેનો ફેરવેલ નંબર, તેવી જ રીતે ડીસી ફેલના. તો આમ તો સબસ્ટેશનની અંદર એસીના જે ફેરવેલ નંબર આપેલા હોય છે તો તે હોય છે H1 H2. તેવી જ રીતે ડીસીના ફેરવેલ નંબર હોય છે J1 અને J2. જ્યારે પણ એસી ફેલ થાય ત્યારે તે ડીસી સપ્લાયથી ઓપરેટ થાય છે અને તેવી જ રીતે ડીસી ફેલ થાય ત્યારે તે એસી સપ્લાયથી ઓપરેટ થતો હોય છે. હવે આપણે પેનલની બેક સાઈડમાં જતા રહીએ. તો આ છે પેનલની બેક સાઈડ અને તેની અંદર આપ જોઈ શકો છો બેક સાઈડથી આ રિલે છે આપણો એલાર્મ એનાઉન્સિએટર. હવે તેની અંદર આપણે સૌથી પહેલાં જોઈ લઈએ કે તેના ડીસી પાવરના. તો અહીંયા આપ જોઈ શકો ઓક્સિલરી સપ્લાય 110 વોલ્ટેજ ડીસી. તો તેના ફેરવેલ નંબર છે L101 અને L102 છે. તો આ આપણો ડીસી પાવર છે જે અહીંયાથી મળે છે રિલેને. અને તેવી જ રીતે H3A અને H4A છે. તો તે છે એસી સપ્લાય. હવે તેના ફ્યુઝ કઈ જગ્યાએ આપેલા છે તો આપણે પહેલાં ચેક કરીશું ડીસીના L101 અને L102. આપ જોઈ શકો છો અહીંયા ફ્યુઝ આપેલા છે અને આ સાઈડ પણ આપેલા છે. આપણે ચેક કરવાનું છે L101 અને L102 જે ડીસી સપ્લાયના. તો અહીંયા આપણે જોવા મળશે, અહીંયા જોઈ શકો છો L101 અને L102. તો જ્યારે પણ એલાર્મ એનાઉન્સિએટરની અંદર ફ્યુઝ ડીસીનો ઉડી જાય અને ડીસી ફેલ આવે ત્યારે આપણે આ બંને ફ્યુઝ ચેક કરી લેવાના, L101 અને L102 નંબરના. આપણે ચેક પણ કરી લઈએ કે તે જ છે ને ફ્યુઝ. તો આપ જો L101 નંબરનો આપણે ફ્યુઝ નીકાળીએ. તો આપ જોઈ શકો છો તે ફ્યુઝ કાઢતા તો આપ જોઈ શકો ડીસી ફેલ આવી ગયું. તો આપણે L101 નંબરનું ફ્યુઝ કાઢ્યું એટલે ડીસી ફેલ આવી ગયું. તો આપણે હવે L101 નંબરના ફ્યુઝને ભરાવી દઈએ. તો તે લગાવતા ફ્યુઝ અહીંયા જોઈ શકો છો કે તે રીસેટ થઈ ગયું. તો આપણને માહિતી મળે કે L101 અને L102 છે તો તે ડીસીના ફ્યુઝ આપેલા છે એલાર્મ એનાઉન્સિએટરના. તો તેવી જ રીતે આપણે હવે ચેક કરીશું H3A અને H4A જે આપણા એસી સપ્લાયના ફ્યુઝ છે. તો તે કઈ જગ્યાએ આપેલા છે તો અહીંયા કણ તો આપણે જોઈ શકો છો કે તે H સિરીઝના ફ્યુઝ નથી. તો હવે આપણે ચેક કરીશું આ સાઈડ અને અહીંયા કણ પણ આપ જોઈ શકો છો કે લખેલું છે ટુ એનાઉન્સિએટર ફોર ડીસી ફેલ. તો અહીંયા પણ તેનું લખેલું છે જે સ્ટીકર દ્વારા અને આ સાઈડ પણ લખેલું જ છે. તો આપણે H3 અને H4A ફ્યુઝ ચેક કરવાના છે જે અહીંયા આપ જોઈ શકો છો જે અહીંયા જોવા મળી રહ્યા છે આપણને H3A અને H4A. તો આપણે ચેક કરીશું અને એસી ફેલ કરીશું. તો અહીંયા જોઈ શકો છો આપણો એસી ફેલ આવી ગયો. તો આ ફ્યુઝ તેના છે H3A અને H4A. તો તે એસી ફેલના ફ્યુઝ છે. તો હવે એસી ફેલનું ઇન્ડિકેશન આવ્યું તો તે ડીસી દ્વારા ઓપરેટ થયું. તો તેની પહેલાં આપણે ડીસી ફેલ કર્યો તો તે એસી સપ્લાય દ્વારા ઓપરેટ થયું. તો મિત્રો આવી રીતના હવે આપણે તે ફ્યુઝ લગાવી દઈએ કે એસી સપ્લાયનો હતો તે. તો અહીંયા ફ્યુઝ લગાવી દીધો. હવે આપણે તેને રીસેટ કરશું એટલે રીસેટ થઈ ગયો. તો મિત્રો આવી રીતના તેના ફ્યુઝ હોય છે. તો ડીસી સપ્લાયના છે L101 અને L102 જે આ સાઈડ છે અહીંયા જોઈ શકો છો L101 L102. તેવી જ રીતે એસી સપ્લાયના છે H3A અને H4A. તો તે આ બાજુ આપેલા છે H3A અને H4A. અલગ અલગ પેનલમાં કદાચ આ સાઈડ એક સાઈડ પણ ફ્યુઝ હોઈ શકે છે અથવા બધા આ સાઈડ પણ હોઈ શકે છે. અહીંયા બે સેટ અહીંયા આપેલા છે અને એક સેટ આ સાઈડ આપેલો છે. તો મિત્રો આવી રીતના તેના ફ્યુઝ હોય છે એલાર્મ એનાઉન્સિએટરના.